મળતી માહિતી મુજબ શુક્રવારના દિવસે ઈડર તાલુકાના રૂવજ ગામ નજીક ગુહાઈ ડેમના વિસ્તારમાં આવેલા ખેતરમાં લગભગ સવારના 10 વાગ્યાના સમયે સાંજાભાઈ છગનભાઈ પટેલના ખેતરમાં આશરે 6 ફૂટ લાંબો અજગર દેખાઈ દીધો હતો, જેના લીધે આસપાસના ખેડૂતોમાં ચર્ચા વ્યાપી ગઈ હતી। અવારનવાર નીકળતા અજગરના લીધે ખેડૂતોમાં ભયનું વાતાવરણ પ્રસરી ગયું છે। આ અગાઉ પણ થોડા દિવસ પહેલા ચિત્રોડા અને રૂવજ વચ્ચેથી 14 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। અજગરને પકડવા માટે ચિત્રોડા ગામના પ્રકાશભાઈ ગબારિયાને બોલાવવામાં આવ્યા હતા, કે જે સાપ અને અજગર જેવા સરીસૃપ પકડવામાં મહારત ધરાવે છે, જેમણે આ અજગરને આસાનીથી પકડીને વન વિભાગને હવાલે કર્યો હતો। રિપોર્ટર અમિત જોશી, ચિત્રોડા। બનાસકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના અંતરિયાળ ગામોમાં છેલ્લા 15 દિવસથી લગભગ 4-5 જગ્યાએ અજગરો મળી આવ્યા છે। હવે અવારનવાર ખેડૂતો અજગરો જોવે એટલે વારંવાર ભયજનક પરિસ્થિતિમાં મુકાઈ જાય છે। તો કમસે કમ ગવર્મેન્ટે ફોરેસ્ટ ખાતાને એટલું ગાઈડન્સ આપવું જોઈએ કે તમે આ વિશે કંઈક કરો, કારણ કે વારંવાર ખેડૂતો ભયજનક પરિસ્થિતિમાં મુકાઈ જાય છે। અજગર નીકળે, કાંઈકનું કાંઈક નીકળે, એના લીધે એ લોકોની માનસિક પરિસ્થિતિ પર અસર થાય છે। માટે સરકારે કંઈક કરવું જોઈએ એવો ખેડૂતોની ઉગ્ર માંગ છે। અને લગભગ છેલ્લા 15 દિવસમાં 4 અજગર મળી આવ્યા। આ જોઈને ખેડૂતોમાં ભયજનક વાતાવરણ સર્જાયું છે।